હવે આપણે કુલમના નિયમ પરના ઉદાહરણ વિશે વાત કરીશું। ઉદાહરણ નંબર છે 1.4। પ્રશ્ન કંઈક આ રીતે છે, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। આપણે જોઈએ છે કે બંનેના સૂત્રમાં ચલે છે 1/r² છે। પહેલો પ્રશ્ન કહે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજું બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો। એટલે આપણે બે બળ સરખાવવાના છે, સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ। કોના કોના માટે? એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે અને બીજું બે પ્રોટોન। પ્રશ્ન બીજો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય, એટલે કે એમની વચ્ચેનું અંતર આપ્યું છે આપણને 1 એંગસ્ટ્રોમ, ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ પણ આપણે શોધવા છે। તો અહીંયા આગળ બંનેના પ્રોટોનનું દળ અને આપણને ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું છે। પ્રશ્ન એથી શરૂઆત કરીએ। પ્રશ્ન એમાં સૌથી પહેલું આપણને એવું પૂછ્યું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને માટે વાત કરી છે કે એ બંને વચ્ચે જે સ્થિત વિદ્યુત બળ લાગે છે એની અને ગુરુત્વાકર્ષી બળની સરખામણી કરો। આપણે ભણી ગયા એ પ્રમાણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જે કુલમ બળ લાગશે એની હું વાત કરું પહેલાં, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું કુલંબ બળ, આપણે એને ઇલેક્ટ્રિક ફોર્સ એટલે FE થી દર્શાવી શકીએ, જેનું સૂત્ર આપણે ઓરિજિનલ જાણીએ છીએ કે Q1 Q2/r² હોય। Q1 એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે છે -E, Q2 એટલે પ્રોટોન પરનો વીજભાર એ છે E, અને બંને વચ્ચેનું અંતર R હોય તો આપણે આને આ રીતે લખી શકીએ। જો હું એનું માત્ર મૂલ્યની જ જો વાત કરું તો ઋણ નિશાની અહીંયા આગળ બંને વચ્ચે આકર્ષી બળ છે એવું દર્શાવે છે, તો મૂલ્યની જો વાત કરીએ તો આપણે આને KE²/r² આવું લખી શકીએ, જેને હું સમીકરણ નંબર 1 કહીશ। એ જ રીતે હવે બંને વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની વાત કરીએ, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ, ગ્રેવિટેશનલ ફોર્સ, જેને હું FG થી દર્શાવું તો એનું સૂત્ર છે Gm1m2/r²। G m1 એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, m2 એટલે માસ ઓફ પ્રોટોન, અપોન બંને વચ્ચેનું અંતર r હોય તો r² લખી શકાય। આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ। હવે આપણે બંનેની સરખામણી કરવી છે એટલા માટે બંનેનો ગુણોત્તર લઈ લઈએ, એટલે કે બંનેના આ મૂલ્ય છે એટલે હું માનાંક કરી શકું, બંનેના મૂલ્યોનો ગુણોત્તર લેતા આપણે આ રીતે લખી શકીએ FE/FG। પહેલાં હું FEની કિંમત લખું તો એ છે KE²/r² અને FGની કિંમત એટલે ભાગાકાર ગુણાકારમાં ફેરવાશે એટલે r² ઉપર જશે, નીચે આવશે GME/MP બરાબર r² કેન્સલ, KE²/GMP/ME। હવે આ દરેકની જો આપણે કિંમત મૂકીએ તો Kની કિંમત આપણે જાણીએ છીએ 9 × 10⁹, Eની કિંમત છે 1.6 × 10⁻19 કુલમ, એનો સ્ક્વેર, અપોન G ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક 6.67 × 10⁻11, માસ ઓફ પ્રોટોન આપણને આપ્યું છે 1.67 × 10⁻27 અને માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.11 × 10⁻31 કિલોગ્રામ। અહીંયા આગળ તમે જોઈ શકો છો બંને દળ છે એટલે બંનેનો ગુણોત્તર લઈએ તો એકમ અહીંયા આગળ એનો આવશે નહીં, એટલે આ એકમ રહિત ગુણોત્તર આપણને મળશે। આનો જવાબ તમે ગણતરી કરશો તો આશરે તમને મળશે 2.27 × 10⁻39। તો અહીંયા આગળ આપણે જો સરખામણી કરીએ તો 10ની ઘાત આવે છે 39। એનો અર્થ એવો થયો કે ગુરુત્વાકર્ષી બળ કરતાં જે વિદ્યુત બળ છે એ 10⁻39 ગણું પ્રબળ છે એમ આપણે કહી શકીએ। એટલે આપણે જાણીએ છીએ એમ
વિશ્વમાં જે 4 મૂળભૂત બળ આપણે ગણ્યા હતા એમાં સૌથી જે નબળું બળ છે એ ગુરુત્વાકર્ષી બળ છે. તમે જોઈ શકો છો એની સાપેક્ષમાં આપણને જે વિદ્યુત બળ મળ્યું છે એ ખૂબ જ પ્રબળ છે એમ કહી શકાય. તો આપણે જે રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વાત કરી, હવે એ જ રીતે બીજી વાત કરવાના છે આપણે 2 પ્રોટોન માટે. તો પહેલાં આપણે વાત કરીએ હવે કુલંબ બળ માટે. તો 2 પ્રોટોન વચ્ચેનું કુલંબ બળ આ જ રીતે લખીએ તો Fe બરાબર સૂત્ર થશે કે બંને પ્રોટોનના વીજભાર એટલે E × E એટલે E²/R² લખી શકાય. અને એ જ રીતે 2 પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ લખવું હોય Fg, તો આપણે એને લખી શકીએ G પ્રોટોનનું દળ આવશે એટલે M1 M2 બંને માસ ઓફ પ્રોટોન છે એટલે mp²/r². તો હવે આપણે સરખામણી માટે ફરી પાછો એનો ગુણોત્તર લઈ લઈએ. તો ગુણોત્તર લેતા આપણને રિઝલ્ટ મળશે આ રીતે Fe/Fg બરાબર ફરી પાછા r² કેન્સલ થવાને લીધે આટલું પદ વધશે કે E²/Gmp², માસ ઓફ પ્રોટોન સ્ક્વેર. ફરી પાછી દરેકની કિંમત મૂકીએ. કે એટલે 9 × 10⁹, Eની વેલ્યુ છે 1.6 × 10⁻19 અપોન Gની વેલ્યુ છે 6.67 × 10⁻11, માસ ઓફ પ્રોટોન છે 1.67 × 10⁻27, એનો સ્ક્વેર કરી દઈએ. અને જો આપણે આની ગણતરી કરીએ તો આપણો જે જવાબ છે આવશે 1.3 એપ્રોક્સિમેટલી × 10⁻36. તમને યાદ હશે 11માં ચેપ્ટર 1માં આપણે વાત કરી ગયા હતા કે 2 પ્રોટોન વચ્ચે લાગતું જે સ્થિત વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષી બળ કરતાં 10⁻36 ઘણું વધારે છે એમ આપણે કહી શકીએ. એટલે બંનેની સરખામણી કરીએ તો આપણે કહી શકીએ કે Fe ઇઝ વેરી ગ્રેટર દેન Fg. એટલે ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુત બળ ખૂબ જ પ્રબળ છે એમ આપણે કહી શકીએ. હવે આપણે એની સાથે પ્રશ્ન બીની પણ વાત કરવાની છે. પ્રશ્ન બી કંઈક આપણો આવો છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમની વચ્ચે અંતર હવે 1 એંગસ્ટ્રોમ છે એટલે R આપેલો છે આપણને. ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવા છે. તમે જાણો છો પ્રવેગ શોધવો હોય તો પહેલાં આપણે બળ શોધવું પડે. એટલે પહેલો આપણે વાત કરી લઈએ કે બંને વચ્ચે જે બળ લાગે છે એ. તો ક્વેશ્ચન બીની વાત કરું હવે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર આપણને R બરાબર 1 એંગસ્ટ્રોમ આપ્યું છે. 1 એંગસ્ટ્રોમ એટલે તમે જાણો છો 10⁻10 મીટર. તો હવે એમની વચ્ચે લાગતું હું બળ કહું આકર્ષી બળ હશે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું આકર્ષી બળ આપણે એને Fથી દર્શાવીએ તો એનું આપણે અહીંયા મૂલ્ય ગણીએ તો K Q1 એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર -E, પ્રોટોનનો વીજભાર +E. મૂલ્ય લખું છું એટલે ઋણ નિશાની આકર્ષી બળ દર્શાવવા માટે જ છે એટલે ઋણ નિશાની ન લખીએ તો K E²/R² થશે. કિંમતો લખીએ તો 9 × 10⁹, Eની વેલ્યુ 1.6 × 10⁻19 નો સ્ક્વેર અપોન R છે 10⁻10. તો આપણે જો આના પરથી ગણતરી કરીએ તો આપણો જવાબ એપ્રોક્સિમેટલી આવશે 2.3 × 10⁻8 ન્યૂટન. તો આ આપણને બંને વચ્ચે લાગતું બળ મળી ગયું. હવે આપણે પ્રવેગ વિશે વાત કરવી છે. તો આપણે સૌથી પહેલાં વાત કરી લઈએ ઇલેક્ટ્રોન માટે. તો હું ઇલેક્ટ્રોન માટે ગણતરી કરું તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે સૂત્ર લખી શકીએ F બરાબર ma. F બરાબર ma. અત્યારે હું ઇલેક્ટ્રોન માટે વાત કરું છું એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન એક્સલરેશન ઓફ ઇલેક્ટ્રોન લખીશ. તો આના પરથી ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ છે એ થશે F/me. Fની ગણતરી આપણે કરી 2.3 × 10⁻8 અને માસ ઓફ ઇલેક્ટ્રોન છે 9.11 × 10⁻31 કિલોગ્રામ.
આની ગણતરી કરશો તો તમારો જવાબ એપ્રોક્સિમેટલી આવશે 2.5 × 10⁻22 અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે ઇલેક્ટ્રોન જે છે આ બળને કારણે આટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે હવે હું પ્રોટોન માટે ગણતરી કરું તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે પાછું F બરાબર આપણે ma લખી શકીએ. m એટલે માસ ઓફ પ્રોટોન, એ એટલે એક્સલરેશન ઓફ પ્રોટોન. તો આના પરથી હું પ્રોટોન માટે લખું તો F અપોન માસ ઓફ પ્રોટોન. Fની વેલ્યુ છે 2.3 × 10⁻8 અને માસ ઓફ પ્રોટોન છે 1.67 × 10⁻27 કિલોગ્રામ. ગણતરી કરો તો તમારો આન્સર આવશે એપ્રોક્સિમેટલી 1.4 × 10⁻19 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા આગળ ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, માટે પ્રવેગનું મૂલ્ય એનું આ પ્રોટોન કરતાં આપણને વધારે મળ્યું છે એમ આપણે કહી શકીએ. તો આ હતું ઉદાહરણ 1.4. હવે આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 1.5, જેનો પ્રશ્ન આપણને આપ્યો છે ધાતુના વિદ્યુતભારિત ગોળા એને, આ આપણો વિદ્યુતભારિત ગોળો એ છે, નાયલોનની દોરી વડે લટકાવેલ છે. તમે જોઈ શકો છો આકૃતિમાં. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો બી, એટલે આ બીજો ગોળો છે વિદ્યુતભારિત છે જેને આપણે હાથાથી પકડેલો છે અવાહક, એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. એટલે જુઓ, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. એટલે અહીંયા આગળ બંને ધન હોય એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે જે આપણે નોંધીએ છીએ. દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી અને પડદા પર તેનું આવર્તન એટલે કે સ્થાનાંતર માપી શકીએ, કારણ કે અપાકર્ષણને કારણે બંને એકબીજાથી દૂર ખસે. એટલે અહીંયા આગળ આ નજીક લાવીએ છીએ એટલે અહીંયા આ લટકાવેલો છે એટલે આમ દૂર જશે, એટલે પડદા પર આપણે એ કેટલું આવર્તન કરે છે એને આધારે આ વસ્તુ નોંધી શકીએ. એ અને બી ગોળાને અનુક્રમે સી અને ડી વિદ્યુતભારિત ગોળા સાથે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરવામાં આવે છે. એટલે બંનેને આ રીતે સ્પર્શ કરાવ્યા, એને સી સાથે તો બીને ડી સાથે. હવે સી અને ડીને દૂર કરી અને બીને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય એવી રીતે લાવ્યા. એટલે અહીંયા આગળ જુઓ, બંનેનો સંપર્ક કરાવી દીધો અને ત્યારબાદ આ બંને ગોળા ખસેડી લીધા છે અને માત્ર ગોળો એ અને બી છે અને એમની વચ્ચેનું અંતર કેટલું કરી દીધું હવે આપણે 5 સેન્ટીમીટર. તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે? એ તથા સી ગોળા અને બી અને ડી ગોળાના પરિમાણ સમાન છે. આપણે પરિમાણ સમાન છે એટલે જાણીએ છીએ એ પ્રમાણે જ્યારે એમનો સંપર્ક કરવામાં આવે ત્યારે કુલ વિદ્યુતભાર બંને વચ્ચે સમાન રીતે વહેંચાય એમ આપણે કહી શકીએ. તો એ અને બી વચ્ચેના અંતરની સરખામણી એમના પરિમાણને આપણે અહીંયા અવગણવાના છે. તો આપણે અહીંયા આગળ પ્રશ્નની શરૂઆત કરીએ તો આપણને કીધું છે એ પ્રમાણે આપણે જો એવું ધારી લઈએ કે ધારો કે ગોળા એ પર જે વીજભાર છે એ કેપિટલ ક્યુ છે અને ગોળા બી પર પણ જે વીજભાર છે એને આપણે કંઈક સ્મોલ ક્યુ નામ આપી દઈએ અને બંને વચ્ચેનું અંતર હું આરથી દર્શાવું તો એમની વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ કેટલું હશે એ આપણે ગણી શકીએ. એટલે ધારો કે ગોળા એ પરનો વીજભાર કેપિટલ ક્યુ અને ગોળા બી પરનો વીજભાર સ્મોલ ક્યુ છે. માટે તેમની વચ્ચે લાગતું સ્થિત વિદ્યુત બળ આપણે F બરાબર KQ અપોન R² છે એમ કહી શકીએ, જ્યાં આપણે જાણીએ છીએ કે અત્યારે અંતર R બરાબર 10 મીટર છે. હવે આપણને એવું કીધું છે કે ગોળા એને એના જેવા જ બીજા એક ગોળા સાથે સંપર્ક કરાવવામાં આવે છે અને પછી એ બંનેને આપણે અલગ કરીએ છીએ.
તો જુઓ, જ્યારે એનો સંપર્ક કરાવીશું ત્યારે શું થશે કે અહીંયા આગળ ગોળો જે એ છે એના પર જે વિદ્યુતભાર છે એ બંને વચ્ચે વહેંચાશે. બંને સમાન પરિમાણના છે એટલે વિદ્યુતભાર અડધો અડધો વહેંચાશે. એ જ રીતે બીનો ડી સાથે સંપર્ક કરાવો એટલે એ જ વસ્તુ અહીંયા પણ થશે કે બી પરનો કુલ વીજભાર છે એ બંનેની વચ્ચે વહેંચાશે. તો અહીંયા આગળ આપણે આ લખી શકીએ આ રીતે કે ગોળા એ સાથે તેના જેવા જ વિદ્યુતભાર રહિત ગોળા સીનો સંપર્ક કરાવતા વીજભાર ક્યુ બંને વચ્ચે સમાન રીતે વહેંચાશે. એટલે કે અહીંયા આગળ કહી શકીએ કે માટે દરેક ગોળા પરનો વીજભાર કેટલો થશે? સમાન, એટલે Q/2 થશે. એ જ રીતે આપણે ગોળા બીનો બીજા ગોળા ડી કે જે પણ કેવો છે વિદ્યુતભાર રહિત સાથે સંપર્ક કરાવતા બી પર વીજભાર હતો સ્મોલ ક્યુ જે બંનેની વચ્ચે વહેંચાશે સમાન રીતે. એટલે બંને ગોળા પરનો સમાન વીજભાર Q/2 થશે. હવે આપણને એમ કીધું છે કે હવે આ બંને ગોળા ખસેડી લેવાના છે સી અને ડી, અને એ અને બી ગોળાને એકબીજાથી આપણે અહીંયા આગળ 5 સેન્ટીમીટર એટલે પહેલાં જે આર અંતર હતું એના કરતાં અડધા અંતરે ગોઠવીએ છીએ. તો હવે આપણે એમની વચ્ચે લાગતા વિદ્યુત બળની જો વાત કરીએ તો આ રીતે લખી શકાય. હવે એ અને બી વચ્ચેનું અંતર આપણે કરી દીધું છે r/2 એટલે કે 5 સેન્ટીમીટર. માટે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ગણતરી કરીએ તો હું એને F' થી દર્શાવું તો સૂત્ર થશે કે Q1 એટલે એ ઉપર હવે વીજભાર છે Q/2, બી પર વીજભાર છે Q/2 અને બંને વચ્ચેનું અંતર છે r/2 અને એનો સ્ક્વેર થશે કે Q1 Q2/r² મુજબ. તો અહીંયા આગળ ગણતરી કરીએ તો અહીંયા આગળ 2 નો વર્ગ 4 અને આ 2 અને 2 ગુણ્યા 2 એટલે 4 એટલે એ કેન્સલ થશે. એટલે પરિણામી આપણો જવાબ વધશે કે Q/r². અને તમને ખ્યાલ છે એ જ પ્રમાણે આપણે જે સમીકરણ 1માં સાબિત કર્યું હતું કે F બરાબર KQQ/r² છે તો આપણને સમીકરણ 2 એ જ મળ્યું. એટલે આના પરથી કહી શકાય કે F' બરાબર F. એટલે અહીંયા આગળ આપણે એ જોઈ શક્યા કે અહીંયા આગળ એ અને બી વચ્ચે અગાઉ જેટલું જ બળ લાગે છે એમ આપણે કહી શકીએ.